વડોદરામાં આજે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌરક્ષક સંગઠન દ્વારા વિશાળ રેલી યોજાઈ। મોટી સંખ્યામાં ગૌરક્ષકો, હોદ્દેદારો, કાર્યકરો અને ગૌભક્તો રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આ અભિયાન દરમિયાન 7 લાખથી વધુ નાગરિકોના હસ્તાક્ષરો એકત્રિત કરવામાં આવ્યા હોવાનું સંગઠને જણાવ્યું હતું। આ તમામ હસ્તાક્ષરોની પોટલી જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી હતી, જેથી તે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને દેશના વડાપ્રધાન સુધી પહોંચાડી શકાય। સંગઠને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। સાથે જ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર અને નવી દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા અને આંદોલન કરવામાં આવશે। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવાનો હેતુ સમગ્ર ભારતની અંદર ગૌ સન્માન અભિયાન ચાલી રહ્યો છે અને આનો વિષય એ જ છે કે આ દેશની અંદર 80% હિન્દુ સમાજ વસે છે અને હિન્દુ સમાજ ગાયને માં માને છે, ગાયને પૂજે છે। તો આ આવેદનપત્ર આપવાનો મુખ્ય એક જ હેતુ કે દેશની અંદર ગાય કપાતી બંધ થાય અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો। अगर आ मांगनी पूर्ण ना થાય તો આ વિષયમાં શું સંદેશ? અગર નહીં થાય તો 3 મહિના પછી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। ખાલી ગુજરાતને નહીં, સમગ્ર દેશમાં જેટલા પણ રાજ્યો છે એના મુખ્યમંત્રીઓને આવેદનપત્ર પાઠવવામાં આવશે। મારું નામ યોગી દેવનાથ, હું કચ્છમાંથી। આજે વડોદરાના તમામ ગૌ ભક્તો ભેગા થઈને આવેદનપત્ર અપાયા હતા। લગભગ 7 લાખ સહીઓ આટલા ટાઈમથી મહેનત કરીને તમામ વડોદરાના ગૌ ભક્તોએ 7 લાખ સહીઓ ભેગી કરી હતી। એ કલેક્ટરને સુપરત કરવાયા હતા। આમ જોવા જઈએ તો આખા ભારતમાં 20 કરોડ સહીઓ થઈ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા કરો। તો હવે સરકારને બીજું શું જોઈએ છે? 20 કરોડ સહીઓ જો ઓછી પડતી હોય તો હવે અમારા હિન્દુઓના ગળા બાકી રહ્યા છે। સરકાર જાણે છે કે હિન્દુઓ જે છે એ હિન્દુઓની સરકાર સામે જે દિલ્હીમાં જે ભડવાઓ ભેગા થયા હતા, જે દેશદ્રોહીઓ ભેગા થયા હતા અને એમણે સરકારની સામે ને પોલીસની સામે પથ્થરમારો કરી અને પોલીસે ઇન્જર્ડ કરી હતી, એ આ ગૌ ભક્તો નહીં કરે સરકાર સામે। એ સરકાર જાણી રહી છે કે આ દેશદ્રોહી નથી, આ રાષ્ટ્રવાદી છે હિન્દુઓ, એટલે આ નહીં કરે। એટલે અમે સરકારને એવું નથી કહેતા કે અમે તમારી સામે બાહ્યો ચડાવીશું, પણ સરકાર ગૌ માતા રોજે રોજ કપાય છે, લાખોની સંખ્યામાં કપાય છે। ભારત દેશનું નાનામાં નાનું છોકરું જાણે છે કે ક્યાં કતલખાનું છે, ક્યાં ગૌ માતા કપાય છે। તો સરકાર તમારો તો વર્લ્ડમાં ડંકો વાગે છે। મોદીજી, હવે પ્લીઝ બહુ થયું। 20 કરોડ સહીઓ હવે તમને ઓછી પડતી હોય તો અમારા હિન્દુઓના માથા છે। અને મારી માની સોગન, અમે હિન્દુઓ આજે કસમ ખાઈએ છીએ, જેવા કસાઈઓ અને ગૌરક્ષકો પોતાની જાન પર ખેલીને પકડે છે અને બીજા દિવસે જો કસાઈઓ છૂટી જાય છે, આ કુલુવણ સરકાર એમની સામે ચલવે છે। એ જ વલણ અમારી સામે રાખો। જો એક ગાયની ગાડી સુરત ક્રોસ કરવા દઈએ, વડોદરા ક્રોસ કરવા દઈએ, મુંબઈ સુધી, તો અમારી માની સોગન આ કસાઈઓને 100 વાર વિચારે કે મુંબઈ ગાડી લઈ જતા વચ્ચે વડોદરા આવે છે, સુરત આવે છે, ત્યાં પેલા હિન્દુઓ ઊભા છે। સોગંદથી કહીએ છીએ એક ગાડી પાર્સલ ના થવા દઈએ। દોડાઈને હુવરાઈને ઘસી નાખીએ। યાર શું છે? કશું નથી। પણ આ તો સરકાર અમારી સામે ખુલ્લું વળણ નથી રાખતી। ગૌરક્ષકો જાન પર ખેલીને ગૌ રક્ષા કરે છે ને તો એમની પર જ કેસ થાય છે। જેવા કસાઈઓને બીજા વિશે છોડો છો એવું ખુલ્લું વળણ રાખો અમારી જોડે। જો એક ગાય જાય તો સરકારને એટલું જ કહેવું છે, બહુ થઈ ગયું, બધાને દેખાય છે ગૌ માતા ક્યાં કપાય છે। સરકાર, તમે ગૌ માતાનું દૂધ પીને મોટા થયા છો, તમે સરકાર બનાવી છે, પ્લીઝ 20 કરોડ સહીઓ જો ઓછી પડતી હોય ભારત દેશમાં તો હવે અમારા હિન્દુઓના ગળા છે। જો આગળ નહીં થાય ગૌ માતા રાષ્ટ્રમાતા તો અમારા ગળા બાકી છે। બીજું અમે શું કહીએ? કેમ કે અમે રાષ્ટ્રપ્રેમી છે, દેશદ્રોહી નથી। જે ભડવાઓએ પથ્થરમારો કર્યો હતો દિલ્હીમાં, એ અમે નથી। પ્રેમપૂર્વક ગળાઓ આપીશું હિન્દુઓ। બસ આ જ કેવું છે સરકારને, વહેલી તકે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો। જય ગૌ માતા। સમગ્ર ભારત દેશની અંદર ક્યાંય પણ અમારી ગૌ માતા સુરક્ષિત નથી। કોઈના ઘરે ગાય સુરક્ષિત નથી, પાંજરાપોળોમાં સુરક્ષિત, કોઈ જગ્યાએ ગાય સુરક્ષિત નથી। સમગ્ર ભારત દેશની અંદર આજે રોજે રોજ લાખો હજારો ગૌ માતાની કતલ થાય છે અને કેટલીય ગાયો ભૂખમરાથી મરણ પામે છે। ત્યારે આ સમગ્ર સનાતન હિન્દુ ધર્મ સમાજ, સાધુ સંતો અને વિવિધ સંગઠનોએ એક જ માંગણી કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। એ માટે આજે કલેક્ટર શ્રીને ભારત દેશના વડાપ્રધાન, ભારત દેશના રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્યમંત્રી
અને ગુજરાતના રાજ્યપાલ શ્રીને 4 માધ્યમથી અમે આવેદનપત્ર આપ્યા છે. 7,62,400 સિગ્નેચર કરી અને આવેદનપત્ર આપ્યું છે. આ માંગણી પૂરી નહીં થાય તો અમારી આગળ પણ માંગણીઓ યથાવત રહેશે. ગાંધીનગર સુધી અને ત્યાંથી જંતર મંતર સુધીનું અમારું આખું અભિયાન ચાલશે સાધુ સંતો સાથે. વિયાભાઈ ભરવાડ, ગૌરક્ષક, વડોદરા. રિપોર્ટ પ્રવીણ વસાવા, વડોદરા.